કુદરત તો એટલા માટે કરે છે કે તમને હું એવું કામ કરું છું કે જેમાં તમે થોડા હેરાન થવાના છો, પણ એ હેરાન કરતી તમે અંદરથી રિલેક્સ કર્યો, તમે અંદરથી શાંતિ માર્યો, તમે અંદરથી પ્રેમ માર્યો. એવી રીતે કેવી રીતે કરું એના માટે ઈ આ સિચ્યુએશન. હવે એ સિચ્યુએશનને તમે અલગ રીતે લ્યો ને કે હવે આ વ્યક્તિ જેમ ના વ્યક્તિની અરે નહીં, પણ આ રીતે કામ કરીને શું કરવાનું એમ થઈ જાય. કામ કરવા કરતા અને કઈ દ્રષ્ટિથી કામ કરો. આ રીતે કે તમને એ રીતમાંથી રિલેક્સ રીતે આગ્રહ વગર માન્યતા વગર તમે નથી કરી શકતા, એટલે તમને સંઘર્ષ થાય છે. તો હવે જે સિચ્યુએશન આ છે અને મારે આગ્રહ છોડી દેવા છે, મારે માન્યતા છોડી દેવી છે, મારી રીતે હું બેસ્ટ કરવાનો ટ્રાય કરું અને માનો કે કોઈ અટકાવે છે, ભલે અટકાવે, એ આપણા બરાબર. પેલા ખરેખર તમારે પેલા ક્યારેય છોડતા નહીં, આ કામને છોડતા નહીં. કામની જ્યાં લગી તમને રિલેક્સલી, પ્રેમપૂર્વક, શાંતિપૂર્વક, વિરોધ વગર તમને જ્યાં લગી ન આવડે ત્યારે ભાઈ થાક લાગે છે પછી આપણને જ કરવાનો છે ને, કર્મને બહાર શું કરવાનું? આ બધી એટલી સાયકોલોજી યાર ભાઈ કામ કરવું પડે ને. સાયકોલોજી ના એટલે તમે માસ્ટર થઈ જાઓ, તમે અંદરના માસ્ટર થઈ જાઓ કે આવી સિચ્યુએશનમાં તમે નીકળી ગયા તો તમે બીજા લોકોને ગાઈડલાઈન કેવું આપશો? અત્યારે આપણે દ્રષ્ટિ ફેરવવાની છે. માનો કે એનો નેચર જે છે એ માનો કે એ ડાયરેક્ટ રીતે એને કઈ નથી કહી શકતા તો નથી કહી શકતા, એ વાત જ પૂરી. હવે ઇફેક્ટ છે, હવે આપણે એમાંથી ઉપાય કરવાનો છે. ના ભાઈ એમ તો ખખડાવી નાખ્યા હમણાં એક વાર. આનંદભાઈ કીધું કે મેં કાલે આ ડિઝાઇન કરવા ના પાડી હતી, કાકાએ અત્યારે ઓલા માણસોને કીધું છે, એને ફોન કરી કોન્ફરન્સમાં લઈને હું એને કહી દઉં છું કે આ બધા 2 કડિયાને સ્પીકરમાં લીધા છે અને કાકા ડિઝાઇનમાં છે ને અમે આનંદભાઈ નક્કી કરીએ છીએ અને સિમ્પલ સોબર જોઈએ છે, એ પ્રમાણે જ કરવાનું. આનંદભાઈને કોન્ફરન્સમાં લઈને મેં કહી દીધું, કારણ કે હવે ડિઝાઇનિંગ લેવલ છે, હવે એ ખડી કરવા આવે ને તો મારું બધું પતી જાય. પણ એ સ્ટાર્ટિંગ થી જ આ વલણ હોવું જોઈએ, પણ એમાં ધીરે ધીરે ના, એટલે તમને જ્યારે અલ્ટિમેટ જ્યારે જગ્યા એક્સ્ટ્રીમ આવી જાય ત્યારે તમે ન્યાય કરો એના કરતા પહેલેથી કે હવે આ નહીં બદલે. અને એ કંટાળો એનો નથી ભાઈ, કંટાળો ઈ કે હવે માણસો મળે નહીં, માણસોને કરવું હોય એમ કરે નહીં, આનંદભાઈને ઉતાવળ હોય, હવે બધાના સોલ્યુશન મારે ક્યાંથી કાઢવા, અને એની માટે કઈ થોડો જન્મ લીધો એમ થાય આ બધાના સોલ્યુશન કાઢે. અત્યારે આ સિચ્યુએશન તો આવી જ ગઈ છે. હા આવી જ ગઈ છે. હવે તમે સારી રીતે કેવી રીતે? હા સવાલ હવે નથી કે આમ છે આમ છે આમ છે, હવે આમાં આ જે રીતે મને નહીં, અને એમ કહે છે ને કે વ્યાસજી એક દ્રષ્ટાંત આપે કે ઓલા કોન્સન્ટ્રેશન કેમ્પ હોય છે ને, હા હા 30 વર્ષ લગીને એક વ્યક્તિને કોન્સન્ટ્રેશન કેમ્પમાં નાખે છે. 30 વર્ષ પછી જ્યારે નીકળે છે ત્યારે મુક્ત થાય. તો હવે એની બધી સિચ્યુએશન કેવી હશે? કોન્સન્ટ્રેશન કેમ્પ એટલે તો તમને ખબર છે ને, હેરાન થતી છે કઈ નહીં કરે. એ કોન્સન્ટ્રેશન કેમ્પમાં ઈ જાગી, એને આ સિચ્યુએશનનો ઉપયોગ કરી દીધો. એટલે આમ જોઈએ તો ઈ મને પેલા તો ઈ ઓલું સમજાય જ ગયું હતું કે આ કામ આવ્યું, કામમાં આનંદભાઈ બધું મને સોંપ્યું, ઓલા કાકાને જે સોંપ્યું છે એમાં કાકા આડાવડા થાય ને તમે એક જે ઓલું કીધું છે ને ભાઈ કે એ તો બેહોશ છે, તો એની અંદર જાગૃત કોણ છે? ઈ જે તમને હળી કરાવે છે, એટલે એનો કઈ વાંક નથી, કુદરત જ મારી પરીક્ષા લેવા એ કાકા રૂપે. અને સવાલ આ કામનો નથી, તમને ફરીથી કહું. હા એ તો દરેક આ કામ પૂરું થઈ જશે. તમે જો આની પહેલાનું કામ બોમ્બેનું હતું, ત્યાં પ્રોબ્લેમ ના, એટલે તમે આની પહેલા બીજે ક્યાં કરતા, ત્યાં હતા કોઈ ગામમાં હતા મહેસાણા, ત્યાં સત્સંગ કરશે. એટલે સવાલ બહારના લોકો નથી મારે છે. એટલે ના આપણને એવું લાગે છે કે આ સિચ્યુએશન માંથી નીકળી જશું એમ નહીં, આપણે મેન્ટાલિટી પ્રમાણે ઘટના. એટલે પેલા ભાઈ ના ઉકેલ કેવો કાઢવા ગયો ખબર છે કે આ બેનારે જે કામ કર્યું ને એમાં એની સાયકોલોજી જોયા પછી એમ નક્કી કર્યું કે હવે પહેલેથી આ ધ્યાન રાખીને સાયકોલોજી, તો અહીંયા હાવ જુદી જ સાયકોલોજી. તો
તમે એનું લિસ્ટ બનાવી લો ને અને કહી દો ને કે આ હું નહીં કરું, આમ નહીં કરું, તો એ નવી સિચ્યુએશન લાવી મૂકી દે કુદરત. પ્રતિ ક્ષણે નવી ચેલેન્જ છે અને નવી ચેલેન્જ ને તમે તમારા ભૂતકાળ દ્વારા સોલ્વ કરો. ઇમિટેશન વાળી વાત આવી. એટલે મેં આ વખતે અગાઉથી નક્કી ન કરી શકો. તમે વાહન લઈને જાઓ છો ત્યારે અગાઉથી નક્કી કરો છો અહીં ક્યાં ફરવું જવું. એટલે અગાઉથી નક્કી કરવી એ તો હાવ ભ્રમણા જ છે. એટલે એ જ પાછું આગળ આવ્યું. એ જે નક્કી કર્યું હોય એ જ પાછું આગળ આવ્યું. એટલે આપણા અણુ પરમાણુને બોલાવે ને ભગવાને કુદરતે એવી રચના કરી છે કે તમે એ અણુ પરમાણુને ઓવરકમ ન કરો એ તો ત્યાં લગી પરિસ્થિતિ આવતી નથી. એવોઇડ કરવાની વાત કરો તમે એટલે એ પાછું કોઈ પણ બીજા સ્વરૂપે તમારી સામે આવીને ઊભું જ રહેશે. એ લો ઓફ એટ્રેક્શન વાળી વાત જે છે એ તો આ જ છે. ગમે એની ખરાબ પરિસ્થિતિ આવી એમાં હું શાંત રહી, સ્થિર રહી અને એ કરી શકું ત્યાં સુધી કામ નહીં છોડવાનું. તમારે જાણો પરમાણુ ફરી ગયા એટલે ઘટના ઘટશે તોય તમને કઈ નહીં થાય. અને તે ઘટના તમે સામે ઘટશે તમને કઈ નહીં કરવાનું છે. એટલે આજે સાધુ સંન્યાસીઓ કે બધા લોકો ભાગીને એમ કે આ સંસારમાંથી કે ફલાણી જગ્યાએ ભાગીને ક્યાંક જશે પરિસ્થિતિ તો થવાની છે જે ઘરમાં છે. અણુ પરમાણુ આટલા બદલવા છે.